રમેણ એ પૈસા કમાવાનું સ્થાન નહીં, રમેણ એ આપણે તે જગ્યાએ જઈને માતાજીને રાજી કરવાના છે. ઘણા બુવાજી એવું કહે છે, હેડ હેડ જલ્દી રમેણમાં કવર લઈને ઓટો મારીને આવીએ. જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગમન બુવાજી વારંવાર ગુસ્સે થાય છે, તેનું શું કારણ છે. જો આ વિડીયો કોઈ બુવાજી જોતા હોય તો પણ જોજો, અને કોઈ નવા માણસ જોતા હોય તો પણ જોજો. આ વિડીયોના માધ્યમથી તમે ઘણું બધું શીખશો. જય માતાજી, જય દીપોરામ. ચૈત્ર નવરાત્રીના અંદર ગામે ગામ દેશ વિદેશના અંદર રમેણ ચાલુ થઈ ગઈ છે. રમેણના અંદર તમે પણ જતા હશો, તમારા ઘરનું કોઈ સદસ્ય બુવાજી પણ હશે અને એ પણ ગાદી પર બેસતા હશે, માતાનું સત લઈને ગાદીએ ધૂણવા પણ આવતા હશે. રમેણના અંદરના દ્રશ્યો તમે જોયા જ હશે મિત્રો. જે પણ બુવાજી આવતા હોય છે એની એન્ટ્રી અલગ હોય છે. કોઈ સારા બુવાજી આવતા હોય તો એમની પણ એન્ટ્રી અલગ હોય છે. બુવાજી તો સરખા જ હોય છે, પણ સારા અને ખોટા કેમ કહેવામાં આવે છે. મિત્રો, ગમન બુવાજીની આજે વાત કરવાની છે. ગમન બુવાજી વારંવાર રમેણના અંદર જે ગુસ્સે થઈ જાય છે અને જે બુવાઓને કહે છે એ બુવાઓને સખત જાણવું જોઈએ. મિત્રો, હાલની જે રમેણની વાત કહીએ કે હાલ મહેસાણાના અંદર પાલજના અંદર જે જોગણી માતાની રમેણ હતી, એ જોગણી માતાની રમેણના અંદર બધા બુવાજી પડમ-પડી કરતા હતા ગાદી ઉપર આવવા માટે. મિત્રો, એ જગ્યાએ ગમન બુવાજી પણ હાજર હતા, એ જગ્યાએ નીતિન કોલોડા પણ હાજર હતા. મિત્રો, ગમન બુવાજીએ આ બધું દ્રશ્ય જોઈ માઇકના અંદર એક જ અનાઉન્સમેન્ટ કર્યું કે મારા ચાહક મિત્રો, મારા વડીલો, મારા માનનીય, તમે સૌ અહીંયા રમેણના અંદર આવો છો તો માતાની ઇજ્જત ભુવાના હાથમાં હોય છે. આવી રીતે પડમ-પડી કરીને હું પહેલા ગાદી ઉપર આવું. મિત્રો, માતાજીને એવી રીતે ના બોલાવાય, માતાજીને તો આપણા ભાવથી યાદ કરાય. ગમન બુવાજીએ એ વખતે કીધું જ હતું કે આ કોઈ ઠાઠા મસ્કરી કરવાનું કેન્દ્ર નથી, છત ઉપર ધૂણવા આવે છે માં. મિત્રો, તમે જાણો એ જગ્યા ઉપર બીજા બુવાજી પડમ-પડી કરતા હોય છે, ત્યારે આપણા લોકલાડીલા ગમન બુવાજી સિન્સિયરલી લોકોને રિક્વેસ્ટ કરતા હોય છે કે તમે આવી રીતે પડમ-પડી કરશો નહીં. અમુક બુવાજી તો એકબીજાના ઉપર પડતા હોય છે કે પહેલા મારો નંબર આવે. મિત્રો, નંબર લેવા માટે આપણે રમેણમાં નથી જતા. જેવી રીતે ગમન બુવાજી છે એવી રીતે જ ઘણા ખરા બુવાજી છે. અમુક બુવાજીના હું તમને નામ જણાવું. સુલતાનપુરની માં ચેહરના બુવાજી, જસવંતસિંહ બુવાજીની વાત કરી લો, કે તમે કોઈ જગ્યાએ જાઓ કાળુ ભગતની મેરડીના બુવાજીની વાત કરી લો. મિત્રો, આ બુવાજી તો બધા જ છે, છતાં પણ ગમન બુવાજીનું નામ એટલું બધું અદ્ધર આવે છે, તો એનું શું કારણ છે. ઘણા લોકો એવું કહેતા હશે કે ગમન બુવાજી પોતે એક સિંગર છે, પોતે એક રેગડી કલાકાર છે, એટલા માટે એમને રેગડી ગાવા માટે લોકો દેશ વિદેશ ગામો ગામ લોકો એમને બોલાવે છે અને એમની રેગડી સાંભળવા માટે લોકો આતરાતુર રહી જાય છે. પણ મિત્રો, રેગડી તો રેગડીની જગ્યાએ છે. બુવાજીની વાત કરવાની છે આજે આપણે, સિંગરની વાત નથી કરવાની. બુવાજીમાં ફરક પડે એનું પણ એક મોટું કારણ છે. ગમન બુવાજીની ઉંમર ખૂબ જ નાની છે. મિત્રો, મોટી ઉંમરના બુવાજી ગાદીએ ધૂણવા આવતા હોય છે, છતાં પણ ગમન બુવાજીને પગે લાગે છે. એનું એક જ કારણ છે, લોકો ગમન બુવાજીની ભક્તિને પગે લાગે છે, લોકો ગમન બુવાજીની દીપોમાને પગે લાગે છે. પણ આજે એમનું જાણવું છે કે ગમન બુવાજીને આટલું મહત્વ કેમ આપે છે લોકો. તો ગમન બુવાજીને મહત્વ આપવાનું કારણ તમે પણ જાણો, હું તમને જણાવું. જો આ કારણ તમને સાચું લાગતું હોય તો આજ પછીની રમેણમાં તમે પણ આટલી વસ્તુ કાયદેસર ફોલો કરશો. અને મિત્રો, હું તમને જણાવી દઉં કે આટલી વસ્તુ જો ફોલો કરશો તો તમારી માતા પણ રંગે ચંગે ધૂણવા આવશે. એનું એક જ કારણ છે કે તમે માતાજીના કીધે રહ્યા છો, માતાજીના વચને રહ્યા છો. તો સૌથી પહેલા વાત કરવી છે કે ગમન બુવાજી જ્યારે રેડી ગાવા બેઠા હોય ત્યારે એમના સામે કોઈ નાનું છોકરું જો ગાદીએ ધૂણવા આવતું હશે તો ગમન બુવાજી સિન્સિયરલી માઇકને સાઈડમાં મૂકીને પહેલા પગે લાગશે. મિત્રો, ઘણા ખરા વિડીયોના અંદર પણ જોયું છે, લાઈવ પણ જોયું છે. જે મિત્રો રમેણના અંદર જતા હશે એમને આ વાત ખાસ નોટિસ કરી હશે કે ગમન બુવાજી જ્યારે રેડી ગાવા બેઠા હોય ત્યારે કોઈ બુવાજી જો સામે ધૂણતા હોય, પછી એ બુવાજી કઈ કાસ્ટના છે એમનાથી એને કોઈ મતલબ નથી હોતો. એ બુવાજીના પાસે કેટલું સત છે એમનાથી એમને કોઈ મતલબ નહીં હોતો.
એમને તો એક જ હોય છે કે ગાદીએ જો માં આવે છે ધૂણવા તો માને આજે રાજી કરી લેવી છે, માને ચરણ સ્પર્શ કરવા છે, એવા ભાવથી મિત્રો પગે લાગે છે। ગમન બુવાજી જ્યારે રેડી ગાવા બેઠા હોય ત્યારે કોઈ પણ બુવાજી જો ધૂણવા આવતા હોય તો એમનું પૂરેપૂરું રિસ્પેક્ટ કરશે। એમને જો જોગણી માતાના બુવાજી હોય તો જોગણી માતાની રેડી ગાશે, મહાકાળી માતાના બુવા હોય તો મહાકાળી માતાની રેડી ગાશે, ચેહર માતાના બુવા હોય તો ચેહર માતાની રેડી ગાશે। મિત્રો માતાજીને રાજી કરવા માટે કેટલાય ગમન બુવાજીએ રેડી અને આલાપ ગાયા છે, અંદરનો ભાવ પ્રગટ કર્યો છે કે મારી માને કઈ રીતે રાજી કરી લઉં। બીજા બધા બુવાજીને તમે જોયા જશે કે એવું પણ કહેતા હોય છે સિંગિંગ કરતા કરતા કે તારાથી થાય તોડી લેજે, હું બેઠો જ છું। આ રેડી ના કહેવાય, આ ધમકી આપી કહેવાય। રેડી તો આપણા ગમન બુવાજી ગાય છે, જે વર્ષ સુધી સાંભળીએ તો પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય। બીજી વાત એવી કરવી છે કે ગમન બુવાજી જ્યારે ગાદીએ ધૂણવા આવે છે ત્યારે ઘણા ખરા લોકો બુવાજી એમના ઉપર ખાર દઈને બેઠા હોય છે કે આને કોણ પગે લાગવા જાય। તો મારે તમામ બુવાજીને કહેવું છે કે મિત્રો તમે ગમન બુવાજીને નહીં, તમે દીપોમાને પગે લાગો છો, અને જો તમારો અહમ રમેણના અંદર માતાજી સાક્ષાત આવતા હોય ને જો તમે અહમ કરીને ફરતા હશો તો મિત્રો માતાજી રાજી નહીં રહે। હાલના એક વિડીયોના અંદર એ વિડીયો એટલો વાયરલ થઈ ગયો છે, તમે પણ જોયો, મેં પણ જોયો અને દેશ વિદેશના લોકોએ જોયો। એ વિડીયોના અંદર ગમન બુવાજી એક નાના બાળકને એવું કીધું હતું કે ઘેરથી કોકનું મેણું ખાઈને આવ્યો છે, એ હું કહીશ તો આ બુવાજી બાધા છોડી દેશે। મિત્રો ગમન બુવાજીની દીપોમાએ અંતરાત્મીપણે સભાના વચ્ચે વાત કરી, એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે। સભાના અંદર દીકરાને એવું કીધું કે તું કે ને તો હું તને કહું, ત્યારે ગમન બુવાજીએ સામે એવું કીધું કે ઘેરથી તારા બાપાનું મેણું ખાઈને આવ્યો છે કે કલાકાર કોઈ દિવસ છોકરા ના આપે। તો મિત્રો મારે એમને પણ એ વડીલને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે તમે કલાકાર સમજીને જો બાધા લેવા ગયા છો તો તમારું કામ નહીં થાય। તમે બુવાજીના પાસે દીપોમાના શરણે ગયા છો અને તમારી ફરિયાદ દીપોમાને કાનો કાન કીધી છે, તો તમારું કામ ઘેર બેઠા પણ થઈ જશે। પછી ગમન બુવાજીએ ક્રોધે ભરાઈને એવું કીધું કે તારા પપ્પાએ દીકરાની વાત કરી છે પણ એક નહીં 4 દીકરા હોમટા આપશે। મિત્રો આજે તમે જુઓ છો કે કેટલા દેશ વિદેશના લોકો સાંથલ ગામના અંદર દીપોમાના દર્શને આવે છે, તો એ સૌ ગાંડા નથી મિત્રો। આપણે પણ એવી ભક્તિ કરવી છે, જો આપણે ખરેખર બુવાજી છીએ તો બુવાજીને કયા વચને રહેવું જોઈએ, કઈ આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એ આ ગમન બુવાજીથી શીખવું પડશે। રેડીને જીવત રાખવા માટે ગમન બુવાજીએ જે પ્રયત્ન કર્યો છે, આજે ગામના અંદર રેડી પ્રખ્યાત થઈ ગઈ છે। એવી રેડી ગમન બુવાજી જાતે ગાયા છે, જે રેડી તમે જિંદગીમાં મેં પણ નહીં સાંભળી, તમે પણ નહીં સાંભળી। એવા ઇતિહાસ લઈને આવ્યા છે ગમન બુવાજી માતાજીના, જે ઇતિહાસ ના હજી સુધી તમને ખબર હતા ના મને ખબર હતા। મિત્રો હું તમને જણાવી દઉં કે ગમન બુવાજીનું નામ એમનો આગળ નથી આવ્યું, એમને કોઈ પણ ક્ષેત્રના અંદર બાકી નથી રાખ્યું, એમને રેડીના અંદર પણ ફર્સ્ટ નંબર આવે છે, એમનો બુવાજીમાં પણ ફર્સ્ટ નંબર આવે છે। તમે સાંથલ ગામના અંદર જોયું જશે કે ગમન બુવાજી જે દિવસે ઘરે હોતા હોય છે એ દિવસે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી। મિત્રો એનું એક જ કારણ છે કે ગમન બુવાજી સિંગર છે એટલે તો લોકો આવે જ છે, પણ બુવાજી ખરા અને માતાજીનું પૂરેપૂરું આજ્ઞાનું પાલન કરે છે, એટલા માટે ઘણા લોકોના, હું તો કહું છું લાખો લોકોના મનના અંદર વસી ગયા છે ગમન બુવાજી। ગમન બુવાજીએ ત્યાં સુધી કીધું હતું કે કોઈ પણ બુવો નાનો નહીં હોતો, કોઈ પણ માતા નાની નહીં હોતી, પણ અમુક બુવાજી રોગ પાક્યા હોય તો માતાનું નામ બહાર નહીં આવતું, અને આ બિલકુલ સાચી વાત કરી છે મિત્રો। ગમન બુવાજી જે રીતે બુવાજી છે એવી રીતે બીજા ઘણા ખરા એવા બુવાજી છે, તમારા ઘરના અંદર પણ એકાદ બુવાજી હશે। ગમન બુવાજી જે વખતે ધૂણવા આવે છે, જે વખતે માતાજીના દર્શન કરાવે છે, એ વખતે સિન્સિયરલી પલેટી વાળીને માથે માતાજીને ઓઢીને 2 મિનિટ કગરીને પછી માતાજીનું સ્મરણ કરીને પછી જ માણી એમને ધૂણવા આવે છે।
ઘણા ખરા બુવાજીને મેં લાઈવ જોયું છે કે રમેણના અંદર હજી એન્ટ્રી નથી થઈ, ગાડીમાંથી ઉતર્યા છે અને ઉતરતા વાત આખોટો થઈ ગયો છે। મિત્રો, આ માતાજીની મસ્કરી કરો છો તમે, માતાજીની મસ્કરી ના કરશો। ગમન બુવાજીએ બધા બુવાજી માટે સરખું જ કીધું છે કે જે કવર તમને મળે છે એ જ કવર બીજા લોકોને મળે છે। કવરની આશા રાખોને જો તમે રમેણના અંદર આવતા હોય તો ના આવતા। કવર માટે માતાજીને આપણે આગળ ના કરાય, માતાજીના સારા કાર્ય માટે આપણે આગળ કરીએ તો એ લેખે લાગે। બધા બુવાજી સાચા નથી હોતા તો બધા બુવાજી ખોટા પણ નથી હોતા। આજે આપણે ગમન બુવાજીની વાત કરવી છે। ગમન બુવાજીને કયા એંગલથી લોકો સાચા પણ માને છે અને કયા એંગલથી લોકો એમ કહે છે કે ગર્વ છે ગમન બુવાજીને, ગર્વ છે એની જનેતાને। તમે ગમન બુવાજીના ફેન હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટના અંદર જય દીપોરામ જરૂર લખજો અને જય માતાજી જરૂર લખજો। જય માતાજી મિત્રો, જય દીપોરામ। આજે હું તમને જણાવીશ કે ઘણા ખરા લોકોનું કહેવું એવું છે કે ગમન બુવાજીને અહમ છે, ગમન બુવાજીનું નામ એક નંબરે આવે છે એટલા માટે એમને એન્ટ્રી પણ અલગ કરવામાં આવે છે। ગમન બુવાજી બુવાજી તરીકે અને સિંગર તરીકે છે એટલા માટે લોકોના પાસે પૈસા પણ વધારે લે છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે જેવી રીતે ગમન બુવાજી છે એવી રીતે બીજા પણ બુવાજી છે। ગમન બુવાજીનું કેમ આટલું નામ વખણાય છે અને બીજા બુવાજીને જલન થાય છે? જે રીતે ગમન બુવાજી કોઈ જગ્યાએ રમેણના અંદર જાય છે અને ખોટું જોયે છે તો માઇક લઈને તરત એનાઉન્સમેન્ટ કરી દેશે કે આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, ભાઈઓ નીચે બેસો, બહેનો અવાજ કરશો નહીં। નાના બાળકોને પણ કહેશે તમે શાંતિથી બેસ્યા રહો, ફર ના કરશો। કોઈ બુવાજી જો રમેણના અંદર આવીને પડાપડી કરતા હોય તો એમને પણ તરત જ ટોકશે। મિત્રો, ગમન બુવાજી બુવાજીનું તો માન રાખે જ છે, એનાથી વધારે માતાજીનું માન રાખે છે। એ જ જગ્યા ઉપર જો કોઈ સામાન્ય બુવાજી હોય કે કોઈ બીજા નાના બુવાજી હોય, નાના બુવાજી એટલા માટે કહું છું, બુવાજી તો બધા મોટા જ હોય છે પણ એ બુવાજી કોઈ દિવસ કોઈ રમેણમાં જતા ના હોય, ભાગ્યે જ કોઈ રમેણના અંદર આવતા હોય તો એ બુવાજીના અંદર પણ એટલી તાકાત છે કે 1 લાખ પબ્લિક સામે માઇક લઈને એનાઉન્સમેન્ટ કરી શકે છે કે તમે શાંતિ જાળવી રાખો, તમે અવાજ કરશો નહીં, માતાજી શું બોલે છે એના ઉપર ધ્યાન રાખો। પણ આપણે એવું નથી કરતા, એનું કારણ શું છે કે આપણે જે સાનિધ્યના અંદર, જે રમેણના અંદર બેઠા છીએ, ખોટું થઈ રહ્યું છે છતાં પણ આપણને મજા આવે છે અને આપણે ખોટું જોઈ રહીએ છીએ તો આપણું નામ આગળ આવવાનું જ નથી અને આપણું નામ જો આગળ નહીં આવે તો કોઈનું નામ આવે છે તો એનાથી બળતરા પણ ના થાય। મિત્રો, જાણકારી માટે કહી દઉં કે જે ગમન બુવાજી માઇકના અંદર એનાઉન્સમેન્ટ કરી શકે છે એવી જ રીતે તમે પણ એનાઉન્સમેન્ટ કરી શકો છો। માઇક ઉપર કે સ્પીકર ઉપર એવું નહીં લખ્યું હતું કે આ માઇકમાં ગમન બુવાજી જ બોલશે કે આ રમેણના અંદર ગમન બુવાજી જ એનાઉન્સમેન્ટ કરી શકશે। ના, તમે જો માતાજીને માનતા હોય અને ખરા ભાવથી માતાજીની રમેણમાં જતા હોય, માતાજીની જાતરમાં ખરા ભાવથી જતા હોય તો તમે પણ આ બધી જ વસ્તુ કરી શકો। તમે પણ કવરના અંદર વધારે પૈસા લઈ શકો છો, તમે પણ સિંગિંગ કરીને સારા એવા નામ કમાઈ શકો છો, તમે પણ તમારી માતાજીનું સત રાખીને સારા કાર્ય કરીને કોકનું ભલું કરીને પણ નામ લાવી શકો છો। પણ એવું બધું આપણે કરવું નથી તો એના માટે આપણે જાગવું પડશે। મારે તમામ બુવાજીને રિક્વેસ્ટ કરવી છે કે તમારી ઇજ્જત, તમારા માતાની ઇજ્જત તમારા બુવાજીના હાથમાં હોય છે। તમારું ખોડિયું એટલું પાતળું, એટલું ભોળું જોઈને માતાજી ધૂણવા આવે છે તો એનો ખોટો ઉપયોગ ના કરશો। ઘણા ખરા બુવાજીને મેં જોયા છે ઘરે એવી વાત કરતા હોય છે એમની વાઈફના જોડે કે હેડ જલ્દી રમેણમાં ખાઈને કવર લઈને ઓટો મારીને આવી જઈએ, આ નહીં ખાવાનું કોઈ કામ, આ જગ્યા ઉપર નહીં કવર માટે જવાનું, આ જગ્યા પર માતાજીના આશીર્વાદ લેવાના છું। શું ખબર કે આટલી બધી મેજણીના અંદર કોઈ માતાજીને એવો શબ્દ આપણા માટે નીકળી જાય કે આપણને સામેથી કે એ ભાઈ આજથી તારું સારું થશે, એવું પણ થયું છે।